શું રિવ્યુ છે તમારું? શું લાગ્યું જોઈને? મૂવી ઇન્ટરેસ્ટિંગ લાગે છે, તો ઇટ્સ બેટર દેટ આવી કોઈ મૂવી આવે ઇન્ફોર્મેટિવ હોય અને લોકોને આ વસ્તુ જાણવા મળે. સો દેટ્સ અ રિયલી નાઇસ ટોપિક ટુ સ્ટાર્ટ વિથ. અપેક્ષા એવી છે કે આ લોકો સુધી પહોંચે તો લોકો સમજી શકે છે ફિઝિકલ અરેસ્ટ શું છે, લોકો આ સ્કેમથી બચી શકે. ધરપકડ ગુજરાતી મૂવી પ્રમાણે આવા ગુજરાતી મૂવી બનવાના શરૂ થયા છે એ જાણીને બહુ આનંદ થયો. સાથે પણ સાયબર ક્રાઇમ થઈ ગયો છે. ઓકે. સો આઈ કેન રિલેટ ટુ ધેટ એન્ડ ધીસ ઇઝ અ વેરી ટ્રુ સિચ્યુએશન કે જેની પર મૂવી બની રહી છે. ગુજરાતીની અંદર આ ટાઈપના મૂવી હવે આવી રહ્યા છે ને એકચ્યુઅલી લોકોને જાગૃત કરવા માટે ગુજરાતી આવા મૂવી બનાવી રહ્યા છે. બહુ જ અમેઝિંગ, બહુ જોરદાર, બહુ ક્રેઝી હતું. લાઈક આવું નોર્મલી ગુજરાતી મૂવીઝમાં થતું નથી ને, લાઈક એકદમ નવી સ્ક્રિપ્ટ એન્ડ ઓલ છે, તો બહુ સારું લાગ્યું. આઈ થિંક કે મલ્હારની મૂવીઝ એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને બહુ જ એક ડિફરન્ટ ટર્ન આપ્યો છે. ઇન્ટરેસ્ટિંગ મૂવી લાગે છે, લાઈક સમથિંગ સસ્પેન્શિયસ. સો ડેફિનેટલી વી વિલ ગો ટુ વોચ ઓન ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. એવરીબડી શુડ વોચ ઇટ વન્સ એટલીસ્ટ. અત્યારે સમાજમાં શું ચાલી રહ્યું છે, આપણને એવું લાગે કે આ બધું ફ્રિક્શન છે, પણ એકચ્યુઅલી આ બધું થઈ રહ્યું છે. સો એવરીબડી શુડ વોચ ઇટ એન્ડ દે શુડ બી અવેર ઓફ ધ કન્ડિશન. 15 મે ધરપકડ જોવા જરૂર જજો એન્ડ ઇટ વુડ બી અ રિયલી નાઇસ મૂવી. 15th May the movie is going to be released in cinemas. Please go and watch it. 15 તારીખે બધાના નજીકના થિયેટરમાં, જે રીતે એક્રોપોલિસ થઈ ગયું, આપણું નેક્સસ અમદાવાદ 1 થઈ ગયું, બધા ત્યાં પહોંચી જજો. 15 તારીખે મલ્હાર ઠાકરને જોવા ધરપકડ. મજા આવશે.